નાખશે તો મને હું તો મધુરા મેલે આમાં લે ભાઈ કોક શરબી રાખી પૂછશે ઓ જોણતો હોય અને સાગતો મૂત્ર તો પછી હાથે ધો આચી આચીમાં આચો તમે જોણતા ના હોય એવા તમે પ્રશ્ન કરો તો એના જવાબ હું આલું અને તમને ભૂલો યાદ કરી આલું આ તો ભૂલો જોણતા હોય તો એ શું કરશે મનમાં રાખશે કે આપણે જોઈએ માતા કે છે માતા કે છે તો કે આપણે મનને આમાં તમે માતા હાસી ખોટી નક્કી કરવા આવ્યા છો તમારી વાત હાસી ખોટી નક્કી કરવા આવ્યા હે ભાઈ તમે જાણો છો તો તમે એવું કહો કે મેં આ ભૂલ કરી હતી એનો રસ્તો શું થાય તો હું બતાવું અત્યારે તો ભૂલ જાણો છો તે સતત દબાવો છો અને દબાઈ અને પછી હું ધાબી લડાખો કોણ નામ વસે હે ભાઈ માર દેવા હાથ વારે નહીં શું ભાઈ પાછી હો આમાં મોટી નહીં કોઈ તમારી જેટલી મોટી નહીં આમાં હે ભાઈ પણ જે મારો ભક્તો છે જે મારો ભાવિક છે એને જે તો મને માચકી છે આમાં પણ કોઈ માં જેવડી નહીં હે ભાઈ માં તો શેવડી હોય હે ભાઈ જૂના જમાનામાં તો પસાવરની થાય અને પસાવરની ઉંમર થાય તાન ભર જવાની આવું અને પછી માં થઈ તાન હું તો હાથ વારની સુમન છે માં તો કિશન હે ભાઈ હે મને ઢબુડી કહેજો મને માં કહેવાની કોઈ જરૂર નહીં હું જ્યાંની છું હું ઢબુડી મને ઢબુડી કહેશો તો મને ઓધો આ હે નહીં ગેરજીન ગારો બોલો ના કરતો ઢબુડી કહો તો હારું ઓમ શમ કન્યાલાલ બોઈ પાસે ઠારમ ખબર છે ઈ રસ્તો બતાયો હોય કે ભાઈ જો તમારે કે સતી માતાની ભૂલ હોય તો હું કયું ભાઈ તમારી સતી માતાની ભૂલ છે પછી કે કોક ને એમ કીધું કે તમારી શુકોતર માતાની ભૂલ છે હવે આ ભૂલનો રસ્તો ઈઓને બતાવ્યો ખરી અને ઈઓને કયું ભાઈ તમે ત્રણ ભાઈ હોય ત્રણ ભાઈ ભેગા થઈને કરજો હવે ત્રણ ભાઈ હાડી મળીને ના મળ્યું અને એનું સોલ્યુશન ના કર્યું અને સતી માતા મોનું નહીં અને ના મોને એટલે સારું ના કર્યું એટલે હવે કઈ 4-5 રવિવાર આવ્યા હોય એટલે દુઃખ મટે નહીં મેં કીધું હોય ના કરે એટલે દુઃખ ના જ મટે ને તમને ગાળો ભોડક ના ભોડક આટલા રવિવાર જાઓ આમ કર્યું તેમ કર્યું પણ અમારું મટ્યું નહીં પણ મેં કીધું ના કરી હોય તાણ જ ના મટે એટલે છે લગાડો ખાવી ના કરતા કઈ ઢબુડી કે હું જો મને તાન પછી પણ જો મારા ભાવી કહે અને મને જો એમ કી કે અમારે એક કોમ છે અને એક કોમ મને હુંફી તો એક કોમ તમે શેટલો ને સિંગલ તો કરી આલે શેટલો ને કરી આલે ના કરી આલે લોકો બાપડા ગરીબ કે નોકરીઓ શેટલો માજી ની દેશ શેટલો ને આ રેવાર કીધો તો આવતો રેવાર તો થવા દીધો ની મીચો આ પૂરા હસક નહીં ભાઈ તારા પાણા આલે તો બધો પાણા મી મજા લે ન મહિને હવે આ તો અઠવાડિયે પાણું થાય ને પાછું અઠવાડિયું બોલું થવાના દી નો તારા પાછા પણ આ તો 9 મહિના વગર તો થાય નહીં હે ભાઈ આ તો મારા ભગવાને ગોઠવી છે એટલે એટલે આવ ઓવો એને કે હું તમને ખોવાઈ જુરું 100 કલાક બધું લાવી દીધું લાવ ખરું માં ખરું સતરે હોય ગસ્તા હોય હાચું આ મુરી સળચટલો આલે તાન લોકો આવશે કે હાચું બીજા શાન લાવે છે હે ભાઈ આમાં પણ દુઃખ જેનું મટ્યું હોય એ તમ તાર કહેતા રહેજો જાહેરાત કરતા રહેજો આપણો પોસ્ટર હોય કે લાગતો નહીં અને મારા પોસ્ટરમાં મારો ફોટો લાગતો નથી પોસ્ટરમાં ફોટો જોયો ભાઈ ના માં અમદાવાદમાં કલોલમાં વીરપુરમાં ના માતા ના માં હે ભાઈ તમને લાગે છે નવું બધો ને એ ડબુડી માતા એટલે કે રૂપાલમાં ડબુડી માતા રૂપદેશ હોય નથી હે ભાઈ ઓ અસર ડબુડી માતા બસ ઓ અસર ડબુડી માતા અસર ઓળખો માં બે ખમા જાણા માટે જાણી મોટા માટે મોટી માટે દુશ્મન હારું હે ભાઈ હાલ્યો તારામાં જો હું તો આખો તારો બકે કોઈને ગમે ના ગમે બોજા હે ભાઈ કોઈને બોજો આવ્યો છે હું બોલીને પાછું મારો ભગવાન મને બોલાય છે બસ મારું દુશ્મન અને હું તો વધરી માતા છું હે ભાઈ
દેવ તો અધરું હોય કે એ દેવ અધરું હોય પણ વસ્તી આજકાલની શું કે માતું તો ભેતું હું ઉભા રહીશ હે ભાઈ ભેતું હું ઉભા રહીશ તા તો તમારા ઘરની માતા હું રૂબરૂ છું એક ભેતું હું નિભાડતી હોય પણ મારું ફેસ ટુ ફેસ બાકી છે એટલે એ ભેતું હું ઉભા રહીશું પણ તમે ઈયોની ઓશો પાટા બોજાશે તમે ઈયોની ઓશો ધૂળ નાસીને હેડાશો તમે એના કી માતાઓના કીધમ રહ્યા નહીં તમે તમારી માતા અને પેલા તો ભોજા પેલા તો ભોજા ભોજા ભગત ભગત પાછા ભક્તિ રાખજો કમ્પ્લીટ પાછી હો ભાઈ પેલા તો જેઠા રામ મારા ઢબડી રામ શું કોણ આ મરવાનો કોણ છે ભાઈ પાછા હું તો ઓધડીશ પાછી કોણ મરવાનો હતો દીકરા અને ફોટો પડી જતો અને સ્વાધ્યાય પડી જતી અને કેન્સલ થયો હતો અને ડોક્ટરમાં કેટલા લાખો ખર્ચો કર્યા અને કેટલી જગ્યાએ ફર્યા માતા મહાદેવ કર્યો ડોક્ટરો કર્યો કંટારી મારું નામ લેવાથી મટ્યું અને સીધા હોય કણ આયા અને રસ્તો બતાવ્યો હે ભાઈ અને વસ્તી ખબર લેવાતી જેઠા વસ્તી દીકરીઓ બેનો દીકરીઓ ખબર લેવાતી કે લાય મરવાનો છે કોણ જી લાય આપડા બેનો તને ખબર લઈ આવી અને મહેમાનો ખબર લેવા આવતા હતા અને મારી ખબર લેવા આવ્યો બોજો લઈને આવ્યો મારા ભાઈ ને તકલીફ છે ભાઈ ને મેં કીધું 12 રૂપિયામાં આપણે 2 લાખ રૂપિયા ખર્ચો કરાયો તમે માતાનું શું માનો છો બધા લ્યા હે ભાઈ તમે માતાનું શું માનો છો એટલે બધા ભાઈ હે ભાઈ કટકુતલિયો માનો છો આ બધા નહીં કહેતા તા આવી તો કેટલી ખિસ્સામાં ગાલી મેલ જાય હું હે ભાઈ ઈયોનો કપાળમાં બોલ લખે છે અમે અલગ છીએ આમ હે ભાઈ કોણ ઓળખો તમે વસ્તી ઓળખો કોઈ ના ઓળખાય કોણજી ભાઈ તમે ઓળખ્યા છે તો કોઈ અને બસ હવે કણાય મેં તમને કીધું કે તમને 700 રૂપિયાના ઝઘડામાં તમે 500 આલે ને 200 રૂપિયામાં ના આલ્યા અને 200 રૂપિયામાં પેલાને જીવ ભર્યો એટલે એની 200 રૂપિયા માતા લેવા આવી અને લેવા આવી 20 વર્ષ થયો અને એ મોતી ભગત આ મૂળજી આ ભોજો ભગત ને પેલો મોતી ભગત હે ભાઈ હવે એ મોતીની માતા 200 રૂપિયા લેવા આવી 200 રૂપિયા તમે ના આલ્યા એમાં તમને 20 વર્ષથી આ 20 વર્ષથી તમારે આ ઘોકડો પકડ્યો ના કેન્સલ કરાય 20 વર્ષ આ લાખો રૂપિયા ખર્ચા કરાય ડોક્ટરોમાં માતા મહાદેવ બધો અમે તો મટે નહીં આ 200 રૂપિયા મુશ્કેલી હો ભાઈ બોજા ભાઈ હા શું ખોટું અને મેં કીધું મોતી ના આલજો પણ આમાં આ ધણી પાછું મેં જોડે કીધું આ ધણી મને હા કીધું હું આલ દે જોજો કિશન હે ભાઈ ઓ ધણી મને કીધું કે હું આલ દે તાકે દુઃખ ના મારે તો બધા હાલવા તૈયાર થાશ કે મારી માટે જ ભાઈ પણ હું માતા બોલી કઈ ને કોઈ નથી તો ચાલો લેડો એ બોજા ભાઈ એને નથી તો તમે આલો છો હવે 200 રૂપિયા એ મોતી તો છે નહીં એ મોતી તો હતો તાન 20 વર્ષ પહેલા હતો હતા નહીં તો આ 200 રૂપિયા આલવા કોને હેડો ભાઈ હે જો કોઈનું બોલો તારી માતા લાસી ભાઈ હે ભાઈ પ્રકાશભાઈ મુરજીભાઈ કિશનભાઈ આ વસ્તીના બુઆ કેટલા છે બુઆ ને એક જવાબ માંગુ છું ભાઈ તમારી માતાઓ તમારું જ્ઞાન કેટલા હાલે છે કસોટીઓ નહીં પણ તમે જોણ કરો તો હાસા કુટાની ખબર પડે હે ભાઈ તમારે દેવની કસોટીઓ નહીં તમારી ભક્તિની કસોટીઓ નહીં પણ તમે થોડું ઘણું જોણતા હોય અને એમાં ખૂટતો છે તો હું ઉમેરે તો તમને આવો જ્ઞાન મળે ના મળે આપણું કરવું એ મહત્વ નહીં થોડુંક ને જ્ઞાન હોવું જરૂરી છે હે ભાઈ આમ મોતી છે નહીં 2 રૂપિયા હાલવા કોને ધણી હાલવા તૈયાર થયો છે માતા લેવાય છે એટલે મોણા મરી ગયો પણ માતા મરી નહીં હવે એ માતા દિલ્હીથી લેવાય છે અને ધણીને દિલ્હીનો રસ્તો બતાવ્યો કે આ દિલ્હીમાં તારું ઘર આ માતા આ જગ્યા આ નિશાન આ પુલ આ મંદિર આ ચોપાલા આ બધો તો આ બધું પુલ આ બતાવ્યું ના બતાવ્યું મારી સોનોગ્રાફી કોઈ ખોટી હોય અને હોય બેઠે દિલ્હી બતાવી દિલ્હીની જગ્યાઓ બતાવી અને આ જગ્યા માતા આ જગ્યાની માતા આ માતા તમે કબૂલી પણ પ્રશ્ન કેવો આપણું ઊભો થયો લેડો ધણી કે મારા પૈસા હાલવાશ માતા કે હું જીવતી છું મારો ધણી નહીં અને 200 રૂપિયા 20 વર્ષથી લેવા આવીશ એ 200 રૂપિયા ના લે એટલે હું આ ધણીને પકડે આ ધણીને પતાવવાનો છે તો મેં ધણી કીધું 200 તારા આલ લેવા પણ મૂંઝવણ આવી પાછી પૈસા હાલવા આગું ને બોલો આ પૈસા કોના આલ્યા હશે તાર મટી હશે બોલો હેડો જ્ઞાની માણસો બોલજો જ્ઞાની પુરુષો માનજો અને જેને વ્યવહાર મારા ભારત કર્યો છે એવા બોલો નહીં હે ભાઈ ઓ આ નવા માણસોને થોડું ચાન્સ આલું શું બોલવાનું હો ભાઈ આખો દારો નહીં હાલું પાછી હો આખો દાર તો મારા જ ભગવાન છે કાકા તમે તો એકન પૂછવા હું તમને હું પૂછું હે મુરજીભાઈ
કોઈ શાંતા હોય તો કહીએ કોસો વડીલ બુઢા હોય બેઠેલા હોય હે ભાઈ બુઆ હોય બુઆજી હોય બુઆન હોય બુઆની માતાઓ મારા ખૂબ રમશું કોઈ સાઉન્ડાના છે કોઈ સીધી માતાના છે કોઈ મેડી માતાના છે કોઈ જહુ માતાના છે હે ભાઈ